હે ડીકે, તને ખબર છે કેરીના પાકમાં થતું બેગિંગ શું છે? હા, તો ચાલ ને આપણે બધાને શીખડાવીએ. ચલો. Hey guys, we are the student of Junagadh Agriculture University. Myself Solanki Nirali. And I am Karavadra Divya. We are today representing the Center of Excellence for Mango at Talada. Today we are going to discuss about bagging. Then let's go begin. બેગિંગ એટલે શું? બેગિંગ એક એવી પ્રક્રિયા છે જેમાં ફળને કોથળીથી આવરી લેવામાં આવે છે, જેનાથી ફળ ઉપર રોગ, જીવાત, વધારે સૂર્યપ્રકાશ કે શારીરિક નુકસાન ન થાય અને ફળ પણ બહુ સારા થાય. પણ બેગિંગ કરવું શા માટે જોઈએ? બેગિંગના છે ને ઘણા બધા ફાયદા છે. જો આપણે બેગિંગ કરીએ તો છે ને કેરી બધા એક સરખા કલરની રહે છે. અને બીજો ફાયદો એ છે કે કેરી બેગિંગ કરવાથી જંતુ મુક્ત રહે છે. અને જો જંતુ મુક્ત રહે તો જંતુનાશકોની છંટકાવ કરવાની જરૂર પડતી નથી અને આપણું પર્યાવરણ સુરક્ષિત રહે છે. અને બીજો ફાયદો એ છે કે આપણે બેગિંગ કરવાથી કેરીમાં ડાઘા પડવાની સંભાવના ઓછી રહે છે. પડ્યું છે કે વધુ પડતા સૂર્યપ્રકાશને પણ બચાવી શકાય. હા, બેગ કેરીને છાંયો પાડે છે અને તનબંધી પણ બચાવે છે અને એનું પણ ધ્યાન રાખે છે કે કેરી વધુ પડતી પાકી ન જાય. તને બેગિંગ આવડે છે તો કે બેગિંગ કયા ટાઈમે કરવું જોઈએ? બેગિંગ છે ને ફ્લાવરિંગ આવે એના પછી 40-50 દિવસે કરવું જોઈએ અને ત્યારે જ્યારે ફ્રૂટ છે એ નાની સાઈઝ ના હોય અને લીલા રંગના હોય છે. ચાલ, બેગિંગ ની થેલી તો લઈ લીધી, પણ તને બેગિંગ કરતા આવડે છે? હા, તો ચાલ આપણે બધાને બેગિંગ કરતા શીખડાવીએ. બેગને કાળજીપૂર્વક કેરી પર મૂકો અને તેને દાંડીની આસપાસ બાંધી દો અને ધ્યાન રાખો કે ફળને નુકસાન ન થાય. ચાલ, બેગિંગ તો કરી લઈએ, પણ બેગ ખરીદવાનો, એની મજૂરી, એનો ખર્ચ તો આવતો હશે ને? હા, ખર્ચ તો આવે પણ એની સામે એનો ફાયદો ઘણો બધો છે. ધારો કે એક ઝાડમાં 88 થી 90 નંગ કેરી થાય તો 2 થી 3 બોક્સ ભરાય. હવે એક બોક્સના 700 લેખે આપણે 2100 રૂપિયા મળે. જો બેગ લગાવેલી કેરી હોય તો 2 થી 3 બોક્સના 1500 લેખે 4500 રૂપિયા મળે, કેમ કે કેરીની ક્વોલિટી બહુ સારી થઈ ગઈ છે તો આપણે એની કિંમત વધારે મળશે. એમાં બેગિંગ ખર્ચ બાદ કરતા આપણે ટોટલ 4200 રૂપિયા જેટલો કુલ નફો મળે. બેગિંગ નો એટલો ઉપયોગ છે તો સરકાર આમાં કઈ યોગદાન આપે ખેડૂતોને આગળ લાવવા માટે? હા, આપે છે ને, હું તને જણાવું. બાગાયત વિભાગ દ્વારા મેંગો ફ્રૂટ કવર માટે સહાય આપવામાં આવે છે. આ યોજના હેઠળ ખાતા દીઠ અને લાભાર્થી દીઠ મહત્તમ 2 હેક્ટર સુધીના વાવેતરમાં ઉપયોગ કરેલ કવર માટે આજીવન એકવાર સહાય મળે છે, જેમાં